નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 નું લેટેસ્ટ મટીરિયલ આવી ચૂક્યું છે. તો હવે તમારો ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એક બાબત છે કે આ વિડીયોની અંદર તમે શું અભ્યાસ કરવાના છો તો કે વિભાગ સી ની અંદર પ્રકરણ નંબર 1 એટલે કે તમારા માટે વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા પદ્ધતિનું જે તેમને ચેપ્ટર આપેલું છે એ ચેપ્ટરનો આપણે લોકો અભ્યાસ કરવાના છીએ વિભાગ સી ની અંદરથી. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારું કાર્ય એ છે કે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો જેથી તમને ચેપ્ટર નંબર 1 સારી રીતે સમજાઈ જાય અને સારી રીતે પરીક્ષાની અંદર તમે માર્ક્સ મેળવી શકો. વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર સાથે ચોક્કસથી શેર કરવાનું ભૂલતા જ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લોકો આ વિડીયોની અંદર આગળ વધીએ કારણ કે સમય ખાસ વીતી જશે. તો તમારા માટે પ્રથમ સામાયિક પરીક્ષાની તૈયારી રૂપી ભાગરૂપી જેડી ઘણી બધી વસ્તુઓ બાકી રહી જશે, એટલા માટે આપણે ઝડપથી સ્ટાર્ટ કરીએ અને આગળ વધીએ. તો કે અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે પ્રથમ પરીક્ષા માટે ખાસ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક જે મેળવવા માટે તમને લોકોને નીચેના ભાગમાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપવામાં આવેલી છે. જે લિંક ઉપર તમે લોકો મગાવશો તો તમારા માટે ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમને પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપેલી છે. સાથે સાથે વિભાગ સી અને વિભાગ સી ની અંદર તમને સૂચના કેવી આપેલી હશે કે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. 8 માંથી કોઈ પણ 5 પ્રશ્ન ગણવાના રહેશે અને પ્રશ્ન ક્રમાંક 25 થી લઈને 32 સુધીના હશે. પ્રત્યેકના 3 ગુણ હશે અને આ સેક્શન એટલે કે વિભાગ સી તમને લોકોને 15 ગુણનો પૂછાવાનો છે. એટલે આપણે 5 દાખલા ગણવાના થશે. કેટલા દાખલા ગણવાના થશે? 5. ઓકે, તો તમને જેટલા દાખલા આપેલા છે એમાંથી 5 દાખલા તમારા લોકોએ એટેન્ડ કરવાના થશે. એટલે 8 દાખલા આપેલા હશે, એમાંથી આપણે 5 દાખલા એટેન્ડ કરવાના રહેશે. ચાલો, તો આપણે જોઈએ પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 1 માં પહેલી જ તમને રકમ કંઈક આવી આપેલી છે, વર્ગમૂળ 9.3 એ સંખ્યા રેખા પર દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, રચનાના મુદ્દા જોતા જઈએ. પહેલો મુદ્દો છે કિરણ ax રચો. તો અહીં આપણને કિરણ ax આપેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજો મુદ્દો કે કિરણ x પર એવું બિંદુ b લેવો કે જેથી AB બરાબર 9.3 થાય. હવે આપણે કિરણ ax રચી દીધું. હવે એ ઉપર આપણે સ્કેલ એવી રીતે મૂકશું, 0 રાખશું અને આગળના ભાગમાં b બિંદુ એવી રીતે પસંદ કરશું કે એનું માપ કેટલું હોય, સ્કેલમાં 9.3 થવું જોઈએ. તો ચાલો, અહીંયા આપણે એક બિંદુ પસંદ કરી લીધું. નેક્સ્ટ જોઈએ તો કે કિરણ bx પર c બિંદુ એવું લો કે જેથી BC બરાબર 1 એકમ થાય. હવે અહીંયા આપણે લોકોએ સ્કેલ માપની અંદર c બિંદુ આપણે x ઉપર અહીંયા લેવાનું છે અને એવી રીતે લેવાનું છે કે BC બરાબર 1 એકમ થાય. ઓકે, ત્યારબાદ ચોથો મુદ્દો તો કે AC ને P બિંદુમાં છેદતો રેખાખંડ AC નો લંબ દ્વિભાજક છે. હવે A અને C ને વારા પરથી કેન્દ્ર તરીકે લઈ પરિકરની મદદથી ઉપરના ભાગમાં આપણે ચાપ દોરીશું અને જેનો લંબ દ્વિભાજક આપણે P બનાવીશું. તો P આપણને ક્યાં મળશે? AC નું મધ્ય બિંદુ સ્વરૂપે મળશે. આગળની આકૃતિ જોશું વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને લોકોને આટલી આકૃતિ જે બનાવેલી હતી એ તમારા માટે આવી ગઈ છે. ત્યારબાદનો મુદ્દો, P ને કેન્દ્ર લઈ AP જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ બનાવો. પરિકરની આણી અહીંયા મૂકો, પેન્સિલની આણી અહીંયા અને એક વર્તુળ તમે રચશો તો એ વર્તુળ જે છે એ C બિંદુમાં છેદે છે. તો ચાલો જોઈએ એની અંદર કે C બિંદુમાં છેદે છે. તો અહીંયા તમને માટે આ C બિંદુમાં છેદે છે. ઓકે, ત્યારબાદ શું થઈ ગયું તો કે B બિંદુએ રેખાખંડ AC નો લંબ દોરો. તો કે B બિંદુએ રેખાખંડ AC નો લંબ દોરવાનો છે. તો આપણે અહીંયા લંબ બનાવ્યો તો અહીંયા લંબ બની ગયો. આપણા માટે જે વર્તુળને કયા બિંદુમાં છેદે છે? અર્ધવર્તુળને તો કે D બિંદુમાં છેદે છે. અને આમ BD બરાબર કેટલું થઈ ગયું? વર્ગમૂળની અંદર 9.3 એકમ થાય છે. હવે B ને સંગત સંખ્યા રેખા O લો, એટલે કે O પસંદ તમારા લોકોએ કરવાનો છે. તો એ આપણા માટે O પસંદ થઈ ગયો. અને હવે શું કરશું? B ને કેન્દ્ર લઈ BD જેટલી ત્રિજ્યાની ચાપ દોરો
જે કિરણ બી એક્સ ને કે માં છેદે છે અને કે ને સંગત સંખ્યા વર્ગમૂળ 9.3 થશે અને આમ બિંદુ કે દ્વારા વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવેલ છે. તો અહીંયા મુદ્દા જે પ્રમાણે લખેલા છે વિદ્યાર્થી મિત્રો, લ્યો હું સાઈડમાં થઈ જાઉં જેથી તમે આરામથી સ્ક્રીનશોટ લઈ શકો. એકદમ આસાની મુદ્દા સાથે તમે લોકો અહીંયા ચાપ દોરશો એટલે તમારા માટે અહીંયા ચાપ તમારા માટે ક્લિયર થઈ જશે. એમાં કયું માપ કેટલું થશે એ તમને બધી બાબત આની અંદર બતાવેલી છે. તો આવી રીતે તમે લોકો વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા ઉપર બતાવી શકો છો. છે ને મસ્ત મજાનું? વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરી દેજો. ચાલો નેક્સ્ટ પાર્ટ જોઈએ આપણે. તો જોરદાર તમને દાખલો આપેલો છે. x બરાબર 5 પ્લસ 2 વર્ગમૂળ 6 હોય તો x નો ઘન પ્લસ 1/x નો ઘનની કિંમત શોધો. હવે જો આવી જ્યારે કિંમત આપેલી હોય ને ત્યારે છે ને આપણે ડાયરેક્ટ કિંમત એપ્લાય કરીને કામ કરવાની કોશિશ ના કરાય, કેમ કે એમાં પ્રોબ્લેમ આવે ને આવે જ, એટલે કે અટાઈ જ જાય. રેડી? સીધી બાબત જ છે, અટાઈ જ જાય ભાઈ. અને વિદ્યાર્થી અટાય એટલે હેરાન જ એવો થાય. તો અહીંયા આપણે કામ શું કરશું તો એ બાબત હું તમને ક્લિયર કરાવી દઉં. તો અહીંયા તમને લોકોને આ જે બાબત આપેલી છે એ બાબતને હું ક્લિયર કરાવું છું તમારા માટે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈક આવું થશે, x નો ઘન પ્લસ 1/x નો ઘન આવું આપેલું છે. તો આના માટેનું સૂત્ર કેવું થઈ જાય તો કે કૌંસની અંદર x પ્લસ 1/x થઈ જશે. ત્યારબાદ અહીંયા થઈ જશે તમારા માટે x નો સ્ક્વેર વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી x કૌંસમાં 1/x અને પ્લસ કરીને 1/x નો સ્ક્વેર અને કૌંસ પૂરો. આ રીતેનું સૂત્ર થશે. તમારી પાસે આની કિંમત હોવી જરૂરી છે. આ ક્યાંથી લખી આવ્યા સાહેબ તો કે જો અહીંયા x નો ઘન પ્લસ y નો ઘન આવું સૂત્ર આપણી પાસે હતું. તો આનું શું થતું હતું? x પ્લસ y કૌંસ પૂરો પહેલાનો વર્ગ એટલે x નો સ્ક્વેર વિરુદ્ધ નિશાની બેયનો ગુણાકાર બીજાનો વર્ગ. આવું સૂત્ર આપણે પાસે હતું. તો આની અંદર કિંમત મૂકવાની છે. તો આની અંદર આપણે લોકોએ કિંમત એડ કરી દીધી છે, બીજું કાંઈ કામ કરેલું નથી ત્યાં. ચાલો તો હવે એક સાદુરૂપનો પાર્ટ એક બનાવી દઉં અને સાદુરૂપને ક્લિયર કરાવી દઈએ જેથી તમને લોકોને ખ્યાલ આવી જાય કે આપણે કયા કયા પદો મેળવવાના છે. ઓકે, તો ચાલો સાદુરૂપ ક્લિયર કરાવું છું તમારા માટે. તો અહીંયા થઈ ગયું આપણા માટે કૌંસમાં x પ્લસ 1/x. રેડી? ચાલો કૌંસમાં x નો સ્ક્વેર માઇનસ આ x ઉડી જશે એટલે કેટલા વધ્યા તો કે અહીંયા 1 વધ્યું અને પ્લસ અહીંયા થઈ ગયું 1/x નો સ્ક્વેર. રેડી? આટલું થઈ ગયું બાબત. તો આની અંદર આપણે કિંમત મૂકવાની છે, બસ એટલું યાદ રાખજો. ચાલો x બરાબર આપણને આપેલું છે એટલે હવે બાબતને આપણે લોકો ક્લિયર કરાવીએ. તો x બરાબર આપણને આપેલું છે x બરાબર 5 પ્લસ 2 વર્ગમૂળ 6 આવું આપેલું છે. રેડી? ઓકે, ચાલો તો x ની કિંમત મૂકી દેશું. ત્યારબાદ બાજુમાં તમને 1/x દેખાય છે તો આનું 1/x મેળવો. ચાલો તો 1/x માટે આપણે શું કામ કરશું? 1/x. તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો આપણા માટે 1/5 પ્લસ 2 વર્ગમૂળ 6. ચાલો હવે આની કિંમત આપણે મેળવવી પડશે. તો આપણે છેદમાં વર્ગમૂળ વાળું પદ છે એટલે આપણે અનુબદ્ધ લેવી પડશે. તો અનુબદ્ધ કરણી લઈ લઈએ એટલે 1/5 પ્લસ 2 વર્ગમૂળ 6 ગુણ્યા અહીંયા થઈ જશે આપણા માટે 5 માઇનસ 2 વર્ગમૂળ 6 છેદમાં 5 માઇનસ 2 વર્ગમૂળ 6. સમયકારક અવયવ વડે આપણે અંશ અને છેદમાં ગુણવું પડે. ચાલો હવે શું થઈ ગયું આપણા માટે? અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. તો 5 માઇનસ 2 વર્ગમૂળ 6 જ્યારે છેદમાં ઘટના બનશે વિદ્યાર્થી મિત્રો કૌંસનો સ્ક્વેર માઇનસ કૌંસનો સ્ક્વેર. તો અહીંયા આગળના કૌંસમાં આવશે 5 અને પાછળના કૌંસમાં આવશે 2 વર્ગમૂળ કેટલા તો કે 6. ચાલો અહીંયા જવાબ શું બની જશે તો કે 5 માઇનસ 2 વર્ગમૂળ 6 છેદમાં 25 માઇનસ, હવે જો અહીંયા વર્ગમૂળ 6 નો વર્ગ કેટલો થઈ જાય તો કે 6 થઈ ગયા અને 2 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 4. 6 ચોક કેટલા થયા તો કે 24 થઈ ગયા. તો અહીંયા તમને જવાબ મળી જશે 5 માઇનસ 2 વર્ગમૂળ 6 છેદમાં કેટલા થઈ ગયા તો કે છેદમાં 1 થઈ જશે. આ 1/x ની કિંમત આપણને લોકોને પ્રાપ્ત થઈ ગઈ. રેડી? ચાલો x અને 1/x માટેનું કામકાજ અહીંયા પૂર્ણ થઈ ગયું.
હવે નેક્સ્ટ કામ કોનું? તો કે એક્સ ના સ્ક્વેર માટેનું. ચાલો તો એક્સ ના સ્ક્વેર માટે આપણે લોકો સ્ટાર્ટ કરીએ. એની અંદર કઈ રીતે કામ કરવાનું છે? તો કે હવે એક્સ ના સ્ક્વેર માટે તો અહીંયા શું થઈ જશે આપણા માટે? તો કે 5 + 2 વર્ગમૂળ 6 આખાનો વર્ગ. તો અહીંયા થઈ ગયો કૌંસનો સ્ક્વેર +2 કૌંસ પ્લસ કૌંસનો સ્ક્વેર. આ રીતેનું થઈ જશે. રેડી? તો અહીંયા તમારા માટે કિંમત એડ કરી તો અહીંયા થઈ ગયા 5, અહીંયા પણ 5, અહીંયા થઈ જશે 2 વર્ગમૂળ 6 અને અહીંયા 2 વર્ગમૂળ 6. ચાલો 5 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 25 પ્લસ અહીંયા 2 દુ 4, 4 પંચાને 20 વર્ગમૂળ 6 હેને? ચાલો પ્લસ અહીંયા કેટલા થઈ ગયા? તો કે વર્ગમૂળ 6 નો વર્ગ થઈ જાય 6 અને 2 નો વર્ગ થઈ જાય 4. 6 ચોક કેટલા થઈ ગયા? તો કે 24 થઈ ગયા. હવે સજાતીય પદો કયા કયા છે? તો કે 25 અને 24 તમારા માટે સજાતીય પદ છે. તો એ બંનેનો સરવાળો કરી નાખો. ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 49 પ્લસ 20 વર્ગમૂળ 6 તમારો જવાબ થઈ ગયો. કોનો બરાબર? તો કે એક્સ ના સ્ક્વેર બરાબર. ડન. ચાલો આ એક્સ ના સ્ક્વેર બરાબર જવાબ થઈ ગયો. હવે સર કઈ મેળવવાનું છે? હા ભાઈ મેળવવાનું છે. શું? તો કે 1/x નો સ્ક્વેર મેળવવાનો છે. તો ચાલો એના માટે આપણે બાજી લગાડી દઈએ. તો હવે આપણે અહીંયા મેળવીશું 1/x નો સ્ક્વેર. તો હાલો ડેન્જર ઝોન ઉપર મૂકી દઈએ. 1/x નો સ્ક્વેર બરાબર અહીંયા શું થઈ ગયું? 1/49 પ્લસ 20 વર્ગમૂળની અંદર 6 થઈ ગયું. ચાલો અનુબદ્ધ કરણી લેવી પડશે તો આપણે લઈ લેશું અહીંયા. તો કે અહીંયા થઈ ગયું 1/49 ના 50 પ્લસ 20 વર્ગમૂળ 6. હવે અનુબદ્ધ કરણી આપણે લેશું તો અહીંયા અનુબદ્ધ કરણી લેશું આપણે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 49 માઇનસ 20 વર્ગમૂળ 6 છેદમાં 49 માઇનસ 20 વર્ગમૂળ 6. ચાલો અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. તો અંશમાં થઈ ગયું મિત્રો 49 માઇનસ 20 વર્ગમૂળ 6 અને છેદમાં થઈ જશે કૌંસનો સ્ક્વેર માઇનસ કૌંસનો સ્ક્વેર. આ રીતેનું થઈ ગયું. ચાલો અહીંયા પહેલા કૌંસમાં આવશે 49 અને બીજા કૌંસમાં આવશે 20 વર્ગમૂળ 6. રેડી? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પદ પ્રમાણે કાર્ય શું થાય? તો હવે આપણા માટે કાર્ય છે ને એકદમ સિમ્પલ થઈ જશે. રેડી? ઓકે ચાલો એક પદ લખાય એમ છે. તો 49 માઇનસ 20 વર્ગમૂળ 6 છેદમાં અહીંયા કામ શું થઈ ગયું? તો કે હવે વિદ્યાર્થી મિત્રો 49 નો વર્ગ કરો તો 49 નો વર્ગ 90 81 ચોકે ચોકે 16 9 ચોક 36 અને 36 દુ 72. અહીંયા 7 અને 2 અહીંયા કેટલા થયા? 1. ચાલો 8 ને 2 કેટલા થઈ ગયા? 10 નો 0 વિદા પડી 1. 7 ને 7 14 નો ચોગડો વિદા પડી 1 ને અહીંયા થઈ ગયા 2. 24 0 2 1 તમને લોકોને જવાબ મળી જાય છે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 24 0 1 માઇનસ. રેડી? ઓકે ચલો 20 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 400 થઈ ગયો. અને વર્ગમૂળ 6 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 6 થઈ ગયો. તો 6 ચોક કેટલા થઈ ગયા? 24. તો અહીંયા તમારા માટે 2400 મળી ગયા. બાદ બાકી કરી તો આન્સર કેટલો મળી ગયો? 49 માઇનસ 20 વર્ગમૂળ 6 છેદમાં 1 વધે. એને તો કઈ લખવાની જરૂર છે નહીં આપણે. રેડી? ચાલો આ બધાની કિંમત છે ને ધીમે ધીમે હળવે હળવે આની અંદર મૂકી દો. રેડી? એટલે અટવાવાનું જ ન થાય. ડાયરેક્ટ મસ્ત મજાની રીતે કામ થઈ જાય. અને આ પોતે જાતે બનાવવાની વસ્તુ છે એટલે એમાં કઈ પ્રોબ્લેમ જેવું છે નહીં. ચલો નેક્સ્ટ હવે આપણે લોકો કામની શરૂઆત કરીએ. તો અહીંયા x ની કિંમત કેટલી હતી? તો કે કૌંસની અંદર મુકાઈ જશે મિત્રો 5 પ્લસ 2 વર્ગમૂળ 6 પ્લસ 1/x ની કિંમત કેટલી આવી? તો કે 5 માઇનસ 2 વર્ગમૂળ 6. ઓકે ચાલો x ના સ્ક્વેર ની કિંમત કેટલી આવી? x ના સ્ક્વેર ની કિંમત અહીંયા રહી 49 પ્લસ 20 વર્ગમૂળ 6 માઇનસ 1. અને હવે 1/x નો સ્ક્વેર એની કિંમત કેટલી આવી? તો કે અહીંયા તમારા માટે આવી જશે પ્લસ 49
-20 વર્ગમૂળ 6 આ થઈ ગયું આખું પદ થઈ ગયો. હવે શું કરો તો કે જેના ભાગ ઉડે એના ઉડાડો તો કે ભાગ ઉડશે. કોના કોના ઉડે છે? 2 વર્ગમૂળ 6 અને 2 વર્ગમૂળ 6 ઉડી ગયા. 20 વર્ગમૂળ 6 અને 20 વર્ગમૂળ 6 પણ ઉડી ગયા. તો હવે બધાનો સરવાળો કરો. ચાલો તો મિદા અહીંયા તમારું થઈ ગયું કામ. ચાલો શું થશે? 5 ને 5 10 થઈ ગયા. કૌંસની અંદર 49 અને 49 નો સરવાળો એટલે 98. 98 માંથી 1 કાઢી નાખો એટલે કેટલા? 97. તો અહીંયા તમારા માટે જવાબ મળી ગયો 970. તમારો આન્સર આવી જશે. આ કોનો આન્સર મળી ગયો મિત્રો? તો કે આ મળી ગયો તમને લોકોને x નો ઘન પ્લસ 1/x ના ઘનનો આન્સર મળી જશે. આ રીતે તમારે લોકોએ કામ કરવાનું છે. જોરદાર પેટર્ન રીત તમને આપેલી છે. ક્યાંય અટવાવાનું ન થાય. આપણે સૂત્રને જ નીચોવી નાખવાનું એટલે આપણું કામ થઈ જાય. રેડી? ટેફા ભાંગી નાખશું એ પ્રકારનું થયું ભાઈ. રેડી? મસ્ત મજાનો દાખલો તમને લોકોને અહીંયા આપેલો છે. આ રીતેની પેટર્ન થી કામ કરવાનું છે. રેડી? મસ્ત તમારે લોકોએ શીખી લેવાનો છે. હું સાઈડ થઈ ગયો તો એની અંદર તમે એસએસ પાડી શકો. ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 ને દર્શાવો. બહુ મસ્ત રીત છે તમારા માટે. જો અહીંયા બતાવેલી છે તમને લોકોને. હું સાઈડ થઈ જાઉં છું જેથી તમે આખું એનિમેશન સાથે તમે એનો અભ્યાસ કરી શકો મિત્રો. ચાલો એક સંખ્યા રેખા એલ ને પસંદ કરો. ત્યારબાદ તેના ઉપર 0 ને સંગત હોય તેવું O બિંદુ પસંદ કરવાનું છે. ચાલો તો આપણે લેશું સંખ્યા રેખા એલ પર 0 ને સંગત બિંદુ O પસંદ કરો. છે ને આસાન? એકદમ આસાન. વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈક કરી દેજો. રેડી? ચાલો નેક્સ્ટ. OA બરાબર 2 એકમ થાય તે રીતે સંખ્યા રેખા ઉપર એ બિંદુ પસંદ કરો. તો OA બરાબર 2 એકમ થાય તો અહીંયા જો O થી A એટલે અહીંયા આપણે એ બિંદુ પસંદ કરશું. ચાલો એ બિંદુ આપણા માટે અહીંયા લઈ લેશું. કેટલું આવ્યું? એ બિંદુ. OA બરાબર 2 એકમ થાય ને એ રીતે આપણે એ બિંદુ પસંદ કરી લીધું. ચાલો એના પછીનો મુદ્દો. ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ થાય તે રીતે AB બરાબર 1 એકમ રચો અને OB રચો. તો AB એટલે અહીંયા કાટકોણ ત્રિકોણ થાય તો કાટકોણ ત્રિકોણ તો આ રીતેનો હશે. તો ઉપરના ભાગમાં AB બરાબર 2 એકમ રચવાનું છે. એટલે 1 એકમ રચવાનું છે. જો આપણે રચી દીધું. અને OB રચો તો OB પણ આપણે રચી દીધો. રેડી? ખ્યાલ આવી ગયો? ત્યારબાદ મિત્રો અહીંયા જુઓ તો કે ત્રિકોણ OAB માં એ ખૂણો કેવો છે? કાટખૂણો છે. તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે શું લખી શકીએ? તો કે OB નો સ્ક્વેર બરાબર OA નો સ્ક્વેર પ્લસ AB નો સ્ક્વેર. જેની અંદર આપણે કિંમત મૂકી દેશું. આ માપ કેટલું છે? તો કે 2 છે. 2 એકમ. તો કે OA ના સ્થાન ઉપર આપણે 2 નો વર્ગ લખશું. અહીંયા OAB ના સ્થાન ઉપર 1 નો વર્ગ આવશે. જોઈ લ્યો. 2 નો વર્ગ 1 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4. 1 નો વર્ગ કેટલો થાય? 1. તો 4 ને 1 નો સરવાળો કરશું. કેટલા થઈ ગયા? 5. જો 5 થઈ ગયા. તો OB નો સ્ક્વેર છે. આપણે OB ની જરૂર છે. તો OB બરાબર કેટલા થઈ ગયા? વર્ગમૂળ 5 એકમ. થઈ ગયું? હવે O ને કેન્દ્ર તરીકે લઈ અને OB ત્રિજ્યાની ચાપ દોરશું. ચાલો O ને કેન્દ્ર તરીકે લઈ OB ત્રિજ્યાની ચાપ દોરશું. જે ચાપ સંખ્યા રેખા L ને કયા બિંદુમાં છેદે છે? C બિંદુમાં છેદે છે. અને જ્યાં C બિંદુને સંગત વર્ગમૂળ 5 મળે છે. ચાલો તો હવે જોઈએ. O ને કેન્દ્ર લીધું. પરિકરની અણી અહીંયા મૂકશું. પેન્સિલની અણી અહીંયા આવવા દેશું. અહીંથી આપણે ચાપ દોરીશું. ચાલો ચાપ બનાવી દીધી. ચાલો આ ચાપ બનાવી. જે ચાપ સંખ્યા રેખા L ને કયા બિંદુમાં છેદે છે? C બિંદુમાં છેદે છે. અને અહીંયા બિંદુ જ્યાં છેદે છે એ તમારા માટે એને સંગત વર્ગમૂળ 5 બતાવેલું છે. ઓકે? તો એકદમ મસ્ત મજાની રીતે તમને વર્ગમૂળ 5 અહીંયા બતાવેલું છે ને. ઓછા સમયમાં સારી રીતે કઈ રીતે કામ થાય ને એ વસ્તુ તમને અહીંયા બતાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનું વર્ગમૂળ 5 તમારા માટે અગત્યનું છે. ફરજિયાત માટે તૈયાર કરી નાખવું. રેડી? અને સાઈડમાં આપણે હટતા હોઈએ ને ત્યારે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારા મિત્ર સાથે ચોક્કસથી શેર પણ કરજો. ચાલો નેક્સ્ટ. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર પ્રથમ સામાયિક પરીક્ષા હોય કે દ્વિતીય સામાયિક પરીક્ષા હશે કે વાર્ષિક પરીક્ષા હશે, જો તમારે લોકોએ સારામાં સારું પરિણામ મેળવવું છે ને અને કંઈ નથી આવડતું એવો પ્રશ્ન છે ને સારું પરિણામ મેળવવું છે, એ બહુ મોટી વાત છે. તો એવા પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ
રેડી ઓશિયન કોચિંગ ક્લાસીસ ઉપર ચાલનારી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાતા હોય છે અને સારામાં સારું પોતાનું પરિણામની અંદર સુધારો લાવતા હોય છે. ગણિત વિષયમાં એને કાંઈ ખબર નથી પડતી એ લોકો પણ સારામાં સારું પરિણામ મેળવતા હોય છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે, જેની અંદર બ્રહ્માસ્ત્ર બેચમાં તમને મળવાનું શું છે. વિદ્યાર્થી મિત્રો, ડાઉટ સોલ્વિંગ માટે તમને લાઈવ ક્લાસ અવેલેબલ થઈ જશે. રેકોર્ડિડ ક્લાસ તમને લોકોને આપેલા હશે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરેલી હશે, એટલે ઓછા સમયમાં મેક્સિમમ વસ્તુને આપણે સમજી શકશું. પીડીએફ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. જે અભ્યાસ તમને કરાવેલો છે એ પીડીએફ સ્વરૂપેના દાખલા તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. એનિમેશનથી ભરપૂર તમને લોકોને પીપીટી છે, એટલે તમને લોકોને મજા આવશે જોવા માટે. એમસીક્યુ ટેસ્ટ હશે, વોટ્સઅપ સપોર્ટ હશે અને મોક ટેસ્ટ, જે તમે લોકો તમારા મોબાઈલ દ્વારા જો તમે ટેસ્ટ આપવા માંગતા હોય કે ભાઈ આપણે આવા પ્રકારના હેતુલક્ષી છે અને ગણતરી કરતા જઈએ ને આજે આપણે આપણી ટેસ્ટ લઈ લઈએ, તો એ ટેસ્ટ પણ તમે લોકો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપી શકશો. તો ડેમો લેક્ચરની ખાતરી કરી અને ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. ચલો નેક્સ્ટ જોઈએ તો કે હા ભાઈ જોરદાર 0.752, એમાં 52 ઉપર 12 છે અને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે ટેન્શન નહીં લેવાનું. ચાલો હવે જો અહીંયા કામ કઈ રીતે કરવાનું આપણે, તો અહીંયા આપણે લખશું વિદ્યાર્થી મિત્રો, એકદમ નાનો એવો દાખલો થશે. રેડી, ટેન્શન નથી. આપણે ધારો કે x બરાબર 0.752. હવે આમાં કેટલી સંખ્યા ઉપર 12 છે, તો કે બે સંખ્યા ઉપર 12 છે. તો એ સંખ્યા વારંવાર પુનરાવર્તન પામતી હશે, તો આપણે એને આવી રીતે લખી દેવાનું છે. ચાલો અહીંયા શું કર્યું આપણે, ધારતા. રેડી, હવે પુનરાવર્તન પામતી સંખ્યા અને દશાંશ ચિહ્ન વચ્ચે કોઈ સંખ્યા છે, તો કે યસ સંખ્યા છે. તો એ સંખ્યાને દૂર કરવા માટે આપણે એને, તો કે અહીંયા લેશું 10x. કેટલી સંખ્યા છે, 1, એટલે આપણે અહીંયા લીધું 10x. બે સંખ્યા હોય તો આપણે લેવાનું 100x. રેડી, તો અહીંયા થઈ જશે આપણા માટે 7.52 ડેશ 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 ડેશ. ઓકે, ચાલો હવે આપણે પાછી આમાંથી સંખ્યા ધારવી પડશે, કેટલી પુનરાવર્તન પામતી હતી એ. તો અહીંયા 3 સંખ્યા પછી વારંવાર સંખ્યા પુનરાવર્તન પામે છે, તો એમાંથી ધારણા કરશો તો 3 સંખ્યા આપણે ધારીએ છીએ, તો અહીંયા થઈ ગયા 1000x બરાબર, પોઈન્ટને આપણે ખસેડ્યો તો અહીંયા કેટલા થઈ ગયા 752 આ રીતે થશે. હવે આપણે આ પરિણામમાંથી ઉપરનું પરિણામ બાદ કરશો તો અહીંયા મળી ગયા 1000 માંથી 10 બાદ થાય તો મળી જાય 990x. અને 752 માંથી વિદ્યાર્થી મિત્રો 7 બાદ થઈ જાય તો આપણને કેટલા મળી જશે, તો ત્યાં આપણને મળી જશે 745. એટલે કેટલા મળી જશે, 745. તો હવે આ પોઈન્ટ પછીનો તો કેન્સલ થઈ ગયું. રેડી, હવે આમાં આપણે લેશું તો x ને કરતા બનાવીએ તો x બરાબર 745 અને છેદમાં કેટલા થઈ ગયા તમારા માટે 990. જ્યાં સુધી ભાગ ઉડતા હોય ને ત્યાં સુધી ઉડાડી શકાય. તો આપણે એને ભાગ ચાલે છે કેટલા વડે એ જોઈ લઈએ. 5 ને 7 12, 12 ને 4 કેટલા થઈ ગયા 16. 3 વડે તો ભાગ ન ચાલે, 5 વડે ચલાવો. તો 5 એકા 5, 2 વધ્યા 4 લીધા, 5 ચોક 20, 4 વધ્યા 5 આવ્યા, 5 9 50 ને 45, 149 થયું. હવે અહીંયા પછી આગળ ભાગ ચાલશે નહીં, તો અહીંયા 990 એના પણ આપણે લોકો ભાગલા કરીએ તો અહીંયા 5 વડે ડાયરેક્ટ ભાગ ચલાવો, બીજો તો કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે. તો 5 વડે ભાગ ચલાવે, 5 એકા 5, 4 વધ્યા 9 આવ્યા, 5 9 45, એટલે અહીંયા તમારા 4 વધ્યા 0 આવ્યો, 5 અઠ્ઠા ને 40. હવે આગળ ભાગ નહીં ચાલે. તો અહીંયા તમારા માટે વિદ્યાર્થી મિત્રો 745 ને આવી રીતે લખી શકો, 149 ગુણ્યા કેટલા 5 અને છેદમાં અહીંયા થઈ ગયા 198 ગુણ્યા કેટલા, તો કે 5. 5 5 ઉડી જશે તો અહીંયા થઈ ગયું 149 ના છેદમાં 198. તમારા માટે x બરાબર વેલ્યુ મળી જાય છે. અને આવા દાખલાના 3 માર્ક્સ બેઠા રોકડા ખીચામાં લઈ લેવાય બાપુ. આમાં ક્યાંય વધારે ઓલું કરવા જવાય નહીં. રેડી, બેઠા માર્ક્સ તમારા થઈ જાય. તો આ તમારો જવાબ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. 5મા નંબરનો દાખલો તમને એ જ આપેલો છે પાછો.
ચાલો હવે ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. તો અહીંયા થઈ જશે તમારા માટે, ધારો કે x બરાબર 1.3, પછી અહીંયા 4 વારંવાર પુનરાવર્તન પામે છે. કારણ એનું શું? તો કે કારણ એનું છે વિદ્યાર્થી મિત્રો 4 ની ઉપર 12 છે. તો અહીંયા ધારતા એમ થઈ ગયું. ચાલો અહીંયા તમને દશાંશ ચિહ્ન અને 12 વચ્ચે એક સંખ્યા દેખાય છે? તો કે હા દેખાય છે. તો એને 10 વડે ધારીને દશાંશ ચિહ્નને અહીંયા લઈ લેવું પડે. તો અહીંયા થઈ ગયું 10x બરાબર 13. અહીંયા થઈ ગયું 4 4 4 4 ડેશ 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 થઈ ગયો. હવે આપણે ફરી વખત આપણે આ સંખ્યાને જે ધારવાની બાકી રહી ગઈ, તો 2 પોઈન્ટ આપણે આ સાઈડ જવું પડે. તો અહીંયા થઈ ગયું 100x બરાબર અહીંયા થઈ ગયું 134.4444 પુનરાવર્તન પામે છે. ચાલો અહીંયા 100x માંથી 10x બાદ થશે, તો અહીંયા વધ્યા તમારા માટે 90x, અને 134 માંથી તમારે 13 ને બાદ કરવાના છે. તો અહીંયા થઈ ગયા 1 2 અને 1 એટલે 121 તમને પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમારા માટે જવાબ શું થઈ ગયો? તો કે x ના છેદમાં 121, x બરાબર 121 ના છેદમાં કેટલા થઈ જાય છે? 90 તમને જવાબ તરીકે મળે છે. અહીંયા કોઈના ભાગ ઉડશે નહીં, તો ઉડાડવા ખોટા નહીં. ઓકે, એકદમ નાનો એવો દાખલો વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે કામ કરવાનું છે ને એ જ બાબત આપણે ચેક કરવાની, એટલે તમારું આસાનીથી કામ થઈ જાય. રેડી? આપણે જોઈ લેવાનું દશાંશ ચિહ્ન પછી, એટલે મતલબમાં આપણે જે સંખ્યાની બાદબાકી લઈ છે ને એ પોઈન્ટ પછીની સંખ્યા કેવી આવી જોઈએ? સમાન આવવી જોઈએ. ચાલો, અરે વાહ, જોરદાર. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો, જો તમે અત્યારે જોઈ રહ્યા છો ને એ વિડીયો ફોર્મેટમાં છે. તમે વિડીયોના માધ્યમથી આરામથી સોલ્યુશન, અવાજ અને વર્ચ્યુઅલાઇટ તમે લોકો થઈને જોઈ રહ્યા છો. જો એમ તમે એનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માંગો છો, રેડી, તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક આપેલી છે. ઝડપથી જોઈને લઈ લ્યો અને પીડીએફ ડાઉનલોડ કરી લ્યો. ઓકે, તો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ઉપર પણ તમને લોકોને આની પીડીએફ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અરે સાદુરૂપ આપો, ધડકમ ધડકમ, નકરા હરિયા ગોઠવા હોય ને એ ટાઈપની જો રકમ બનાવી દીધી, નકરા એવું જ છે તમને આપેલું. ચાલો તો કાંઈ વાંધો નહીં, આપણે લોકો સોલ્યુશન કરી નાખીએ. તો અહીંયા આપણે શું કરવાનું? મેન કામ આપણું શું થવું જોઈએ ખબર? અહીંયા જેટલા પદ આપેલા છે ને એ પદની આપણે રમત શરૂ કરી દઈએ. ચાલો 25 ને 25 એટલે 5 નો વર્ગ થાય. શું કેવું તમારું? રેડી? તો અહીંયા પેલા રકમ લખી નાખીએ. 25 ની 3 ના છેદમાં 2 ઘાત ગુણ્યા 343 ની 1 ના છેદમાં 5 ઘાત છેદમાં 16 ની 5 ના છેદમાં 4 ઘાત ગુણ્યા 8 ની 4 ના છેદમાં 3 ઘાત ગુણ્યા 7 ની 3 ના છેદમાં 5 ઘાત. આવું થઈ ગયું. રેડી? ચાલો હવે આપણે શું કામ કરી શકીએ અહીંયા? તો કે કામ તો ભાઈ આસાન છે, બહુ બધા કામ થઈ શકે એમ છે. ચાલો તો આપણે અહીંયા શું કરશું? તો કે અહીંયા થઈ ગયું 5 ની 2 ઘાત અને એની પાછી કેટલી થઈ ગઈ? તો કે 3 ના છેદમાં 2 ઘાત. રેડી? થોડુંક વ્યવસ્થિત છૂટું છૂટું લખીએ એટલે તમને લોકોને ખ્યાલ આવે. ચાલો અહીંયા શું થઈ ગયું તમારા માટે? તો કે અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 343 એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 થાય. હવે બસ તમારે આ તો યાદ રાખવાનું છે કે 343 આવે મારે કરવાનું હું નહીં, તો એના ભાગલા તો પડે. પછી ઓલો ભાગલા પાડીને આપણે યાદ રાખવાનું ભાઈ કે આ 7 નો ઘન છે કે શું છે? તો કે 7 નો ઘન છે, એટલે આપણે અહીંયા 7 નો ઘન કરી નાખ્યો. ચાલો 7 નો ઘન અને એની પાછી કેટલી ઘાત છે? તો કે 1 ના છેદમાં 5. રેડી? આલો છેદમાં અહીંયા 16 આપેલા છે, તો 2 ની 4 થાય, ચાલે ને? 2 ની 4 એની પાછી કેટલી ઘાત છે? તો કે 5 ના છેદમાં 4. રેડી? અહીંયા કેટલા થઈ ગયા? તો કે 2 નો ઘન એની પછી ઘાત કેટલી છે? 4 ના છેદમાં 3 ગુણ્યા 7 ની 3 ના છેદમાં 5. ઓકે, ચાલો બધાની ઘાતની વેચણી થઈ ગઈ. હવે ઘાત ઘાતનો ગુણાકાર શું થશે? ઘાત ઘાતનો ગુણાકાર. ચાલો એ નિયમ એપ્લાય કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે સિમ્પલ બાબત જો, 2 ઉડી ગયા, 2 ઉડી ગયા, 4 ઉડી ગયા, 4 ઉડી ગયા.
અહીંયા 3 ઉડી ગયા, 3 ઉડી ગયા ઘાતના ગુણાકારની પ્રોસેસમાં. રેડી? તો હવે ફાઇનલ લુક આપણે કરીએ તો અહીંયા થઈ ગઈ 5 ની કેટલી ઘાત છે? તો કે 5 ની 3 ઘાત છે. રેડી? અહીંયા શું થઈ ગયું? તો કે એને ગુણ્યા 7 ની 3 ના છેદમાં 5 ઘાત છે. અહીંયા શું થયું? તો કે 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 7 ની 3 ના છેદમાં 5 ઘાત. ચાલો, તો હજુ ભાઈ જો અહીંયા જોવા મળ્યું આ 7 ની 3 ના છેદમાં 5 ઘાત ને 7 ની 3 ના છેદમાં 5 ઘાત ઉડી ગયો. તો હવે મિત્રો અહીંયા તમને લોકોને મળી ગયું કેવું? તો કે હવે અહીંયા મળી જશે તમને લોકોને 5 ની 3 ઘાત અંશમાં વધે છે, જ્યારે છેદમાં આધાર સમાન તો ઘાતનો સરવાળો. તો અહીંયા થઈ ગયું 2 ની 5 પ્લસ 4. તો અહીંયા થઈ ગયું 5 ની 3 ઘાત અને અહીંયા થઈ ગયું તમારા માટે 2 ની કેટલી થઈ ગઈ? તો કે 9 ઘાત તમારા માટે થઈ જાય છે. તો હવે એક કામ કરો ને, આ જે એક પદ આવ્યા એમાં 5 ની 3 ઘાત તો શું થઈ જાય? તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થઈ ગયું. અને છેદમાં આ રફ કામમાં કરાય એવી બાબત છે. છેદમાં શું થઈ જાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ફરી વખત તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 9 વખત થઈ ગયું. જો હેડી? તો અંશમાં થઈ ગયું 125, છેદમાં 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ તો કે 128 ગુણ્યા 2 કરશું ને તો 256 અને 256 દુ તો કે 512. તો અહીંયા છેદમાં 512 થઈ જશે. આ તમારો જવાબ આવ્યો. અને જવાબ પણ જો વિદ્યાર્થી મિત્રો એટલો એન્ટિક છે કે ઉપરના આંકડાઓ અને નીચેના આંકડાઓમાં ખાલી ફરક જોવો. ફરક જોવો તમે. રેડી? ઉપરના આંકડામાં નીચેના આંકડામાં ફરક જોવો કેવો આપેલો છે? 125 છેદમાં 512. રેડી? તો આ રીતે દાખલાને વ્યવસ્થિત રીતે સમજી વિચારીને કરશો ને તો આના બેઠા માર્ક્સ તમને મળી જશે મિત્રો. 7મા નંબરનો દાખલો જોઈએ. અરે જોરદાર ભાઈ, લોઢે લીટો મારી દીધો. મારા દીકરાઓ તમને આવો દાખલો પૂછાણો એટલે આમ જો ટકોરો છાપ જ મારીને આવજો. આમાં બરાબરની બંને બાજુ અલગ અલગ કામ થશે. હવે કેવી રીતે કરવાનું છે ને એ હું તમને શીખવાડી દઉં. ચાલો, તો અહીંયા તમારા માટે આપણે લોકો લઈ લેશું બરાબરની આ બાજુની સાઈડ. તો આમ રકમ જોવાની, આ ડાબો ભાગ તો ડાબી બાજુ કહેવાય એટલે ડાબા કહેવાય, અથવા તો કોઈ પ્રેક્ટિકલ હોય થોડાક સ્ટાઇલિશ હોય તો LHS. રેડી? લેફ્ટ હેન્ડ સાઈડ એવી રીતે કહેવાય. તો આને શું કરશું આપણે? LHS, LSH ઓલા LHS એમ. ચાલો, વર્ગમૂળ 7 પ્લસ કેટલા થઈ ગયા? વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળ 7 માઇનસ કેટલા થઈ ગયા? વર્ગમૂળ 5. એટલે ભાઈ છેદમાં વર્ગમૂળ વાળું પદ ચાલે નહીં. તો ચાલે નહીં તો આપણે શું કરવાનું? તો અનુબદ્ધ કરણી લેવાની અને વર્ગમૂળ વાળા પદને દૂર કરવાનું. તો અહીંયા વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 5 આપણે અનુબદ્ધ કરણી લઈ લઈએ. ચાલો, પેન બદલાવી નાખી પેલા તો. વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 5 અને છેદમાં વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 5. મિત્રો અનુબદ્ધ કરણીમાં ધ્યાન શું રાખવાનું? ભાઈ છેદમાં માઇનસ છે તો પ્લસ વાળી લેવાની, પ્લસ હોય છેદમાં તો માઇનસ વાળી લેવાની. રેડી? એટલે ક્લિયર જ થઈ જાય તમારા લોકોને. માઇનસ છેદમાં આપેલું હતું, પ્લસ વાળી લઈ લીધી. પ્લસ વાળા સમાન પદો વડે ઉપર નીચે ગુણી દેવાનું. અંશનો ગુણાકાર અંશ સાથે થશે, છેદનો ગુણાકાર છેદ સાથે થશે. બીજી કોઈ ઝંઝટ ત્યાં છે નહીં. તો તમારા માટે અહીંયા થઈ ગયું ભાઈ વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 5 આખાનો વર્ગ છેદમાં આ બે પદો વિરુદ્ધ આપેલા છે. જો પદ કેટલા? તો કે આપેલા પદોની સંખ્યા 2. કેટલા? 2 કાઉન્સ આપ્યા કહેવાય. એની અંદર પદ કેટલા? તો કે 2. કેવા? તો કે સમાન. નિશાની તો કે વિરુદ્ધ. તો હવે શું થાય? કાઉન્સનો વર્ગ માઇનસ કાઉન્સનો વર્ગ જ થાય. બસ આવી રીતે યાદ રાખવાનું. ગણિત ગમત સાથે શીખવાનો વિષય છે. રેડી? કાઉન્સ કેટલા? તો કે 2 છે. કાઉન્સ કેટલા? 2 છે. કાઉન્સની અંદરના પદો કેટલા? તો કે 2 છે. ઈ કેવા છે? સમાન છે. નિશાની કેવી છે? વિરુદ્ધ છે. તો કાઉન્સનો વર્ગ માઇનસ કાઉન્સનો વર્ગ, વાત ખતમ. તો છેદમાં આપણે લખી નાખીએ કાઉન્સનો વર્ગ માઇનસ કાઉન્સનો વર્ગ. ચાલો, કાઉન્સનો સ્ક્વેર માઇનસ કાઉન્સનો સ્ક્વેર. એક કાઉન્સમાં વર્ગમૂળ 7 આવશે, બીજા કાઉન્સમાં વર્ગમૂળ 5 આવશે.
સાહેબ અંશમાં શું કર્યું તમે કઈ કીધું જ નહીં. અંશમાં શું કર્યું એટલે ભાઈ જો અંશમાં 2 ગુણ્યા 2 હોય તો આપણે શું લખી શકાય 2 નો વર્ગ થાય સાહેબ. તો અહીંયા બે કાઉન્સ સરખા છે જો અંશની અંદર, તો આપણે એના માટે લખી શકીએ ને વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 5 આખાનો વર્ગ. રેડી, એકદમ સિમ્પલ. ચાલો તો ઉપર આપણે વિસ્તરણ આપશું, નીચે પણ આપણે વિસ્તરણ આપવું પડશે. તો જોઈ લઈએ. ચાલો તો અહીંયા તમારા માટે થઈ ગયું કાઉન્સનો સ્ક્વેર પ્લસ 2 કાઉન્સ કાઉન્સ પ્લસ કાઉન્સનો સ્ક્વેર. અહીંયા થઈ ગયા વર્ગમૂળ 7, અહીંયા વર્ગમૂળ 7, અહીંયા વર્ગમૂળ 5, અહીંયા વર્ગમૂળ 5 છેદમાં 7 માઇનસ 5 થઈ જશે. ઓકે, કારણ કે વર્ગમૂળ 7 નો વર્ગ કેટલો થાય તો કે 7 થાય, ને વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થાય તો કે 5 થાય. તો એ બે કામ થઈ ગયું. ચાલો હવે ઉપર આપણે અંશની અંદર ક્રિયા બતાવી દઈએ. તો ઉપર થઈ ગયું આપણા માટે વર્ગમૂળ 7 નો વર્ગ. બોલો કેટલા તો કે 7 થાય સાહેબ. તો અહીંયા થઈ ગયું 7 પ્લસ, ચાલો વર્ગમૂળ 7 વર્ગમૂળ 5 એ બંનેનો ગુણાકાર થઈ જાય તો કે 7 પંચા ને 35. પણ કેમાં વર્ગમૂળની અંદર. તો 2 વર્ગમૂળ 7 વર્ગમૂળ 35. ચાલો વર્ગમૂળ 5 નો વર્ગ તો કે 5 થઈ ગયો. છેદમાં કેટલા તો કે અહીંયા 2 થઈ ગયા. હાલો 7 ને 5 કેટલા થઈ ગયા તો કે 7 ને 5 સાહેબ થઈ જાય 12. 12 પ્લસ 2 વર્ગમૂળ 35 અને છેદમાં કેટલા તો કે છેદમાં 2 થઈ ગયા. હવે કોમન નીકળે તો કે યસ સાહેબ કોમન નીકળે છે, અહીંયા કોમન કાઢી લ્યો. ચાલો તો અહીંયા થઈ ગયું તમે કોમન કાઢ્યા, કેટલા 2 કોમન નીકળ્યા. અંદર શું થઈ ગયું 6 પ્લસ વર્ગમૂળ 35 છેદમાં થઈ ગયા 2, 2 2 ગયા. રેડી, LHS તમને પ્રાપ્ત થઈ ગયું. હવે આની સરખામણી કરો કોની સાથે તો કે RHS સાથે સરખામણી. તો અહીંયા થઈ ગયું તમારા માટે 6 પ્લસ વર્ગમૂળ 35 બરાબર A પ્લસ B વર્ગમૂળ 35. તો A બરાબર 6 અને B બરાબર 1 મળે. A બરાબર 6 અને B બરાબર કેટલા મળી જાય 1 મળે છે. થઈ ગયું કામકાજ. એકદમ આસાન વિદ્યાર્થી મિત્રો તમારા માટે કામકાજ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. રેડી, આ તમારા માટે માહિતી નથી પણ તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે, શૈક્ષણિક માહિતીઓ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો OCC દ્વારા તૈયાર કરવામાં આવેલું WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જજો, જેની અંદર તમને તમામે તમામ શૈક્ષણિક માહિતીઓ, તમારા ધોરણને લગતી માહિતીઓ તમામે તમામ તમને અહીંયા પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા, તમે બાકી છો, જોડાઈ જાઓ. અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે આપેલો નંબર 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરવાનું ભૂલી ગયા છો, કરી દો. પહેલા મારા દીકરાઓ બધા વિડીયોને લાઈક કરી દો, કમેન્ટ કરી દેજો. અને નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જોરદાર ચેપ્ટર નંબર 2 નું સોલ્યુશન લઈને આવવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો એના માટે આપણે તૈયાર રહેશો, કારણ કે એના માટે સબસ્ક્રાઇબ કરશો ને તો જ નોટિફિકેશન તમારામાં આવશે કે ભાઈ ચેપ્ટર 2 નું સોલ્યુશન આવી ગયું છે. રેડી, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર. આજના વિડીયોમાં બહુ જ મજા આવી ગઈ, તમને સમજાઈ ગયું હશે એવી ખાતરી સાથે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ ભાગની અંદર મળીશું, તેના માટે હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત વિદ્યાર્થી મિત્રો.